વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવીને નિકોલ વિસ્તારમાં હરિદર્શન ખાતેથી રોડ શો યોજશે અને તે બાદ જાહેર સભાને સંબોધશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને નિકોલ ખાતે રોડ શો યોજીને જાહેર સભા સંબોધશે। નિકોલ હરિદર્શન સર્કલથી સભા સ્થળ સુધી રોડ શો યોજવામાં આવશે અને ખોડલધામ ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પીએમ મોદી 5400 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને સોલા ભગવતીના ઋષિ કુમારો પીએમનું સ્વાગત કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના 2 દિવસીય પ્રવાસે છે, ત્યારે જે પ્રમાણે નરોડા ખાતે જે રેલી છે તે રેલી કરવામાં આવશે। હાલમાં તો સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે જે પ્રમાણે પોલીસનો ચાંપતો બંદોબસ્ત છે, તે ચાંપતો બંદોબસ્ત હાલમાં જે હરિદર્શન સર્કલ છે ત્યાંથી ગોઠવી દેવામાં આવ્યો છે। જો વાત કરવામાં આવે તો ખૂબ જ મોટી સંખ્યામાં જે લોકો છે તે લોકો અત્યારે હાલ રોડ શો જોવા માટે જે હરિદર્શન 4 રસ્તા છે ત્યાં સુધી આવી ગયા છે। સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે 5000 કરતાં પણ વધારે, જે 5000 કરોડ કરતાં પણ વધારેના જે લોકાર્પણ અને જે ખાતમુહૂર્તો છે તે ખાતમુહૂર્તો વિકાસના કાર્યના છે તે થવા જઈ રહ્યા છે, ત્યારે લોકોમાં પણ હાલમાં ખૂબ જ ઉત્સાહ છે તે જોવા મળી રહ્યા છે। કેમેરામેન કુણાલ રાણા સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।